જય માતાજી. હવે મારું કહેવાનું એવું છે કે કમેન્ટમાં પણ ઘણે કીધું છે કે દાદા આજે આપણે ચંડી હવન યજ્ઞ, શાંતિ યજ્ઞ, બરાબર, નારાયણ બલિ યજ્ઞ, વેદ બલિ યજ્ઞ, આવું બધું આપણે મઢમાં ભાવી ભેગા કરી અને કરતા હોય છે, બરાબર, અને ઘણા વ્યક્તિગત પણ કરતા હોય છે. તો એ વિશે એક મારા જે સેવક છે એ આવે છે, બરાબર. એ કહે છે કે દાદા મને થોડુંક સમજાવો, આ વિશે મને જાણ નથી એટલે. તો હું એને સમજાવું છું. તો હારો તમને પણ યુટ્યુબના માધ્યમથી સમજવા મળશે, બરાબર. તો તમે સાંભળજો ધ્યાનથી, બરાબર. પછી કમેન્ટમાં તમને જે પૂછવું હોય મને કમેન્ટ કરજો, એટલે હું તમને એનો બીજા વિડીયોમાં જવાબ આપીશ, બરાબર. બોલો ભાઈ, હું હતું દાદા મારો સવાલ એમ હતો કે આપણે માંડવો થાય તો માંડવા થવા પહેલાં હવન કરે, એ હવનનો અર્થ શું, એનો મહત્ત્વ શું, એટલે માંડવો કરવાનું મહત્ત્વ શું, માંડવાની પાછળ કયા રીઝન હોય છે, એ તમારા માધ્યમથી મને અને તમામ યુટ્યુબ દ્વારા સમજાવો. હવે એમાં એવું છે ભાઈ કે માંડવો અને હવન એ બધી સીધી લીટીમાં જ આવે છે, બરાબર. પહેલાં હવન કરવાથી શું થાય કે ભાઈ શાંતિ હવન, એટલે એમાં કોઈ વસ્તુ પ્રગટ ન થાય, અને શાંતિ હવન કહેવાય. બીજું હવન છે એક નારાયણ બલિ યજ્ઞ કહેવાય, બરાબર. તો એ અમુક નદીના કાંઠે થાય છે. પ્રેત બલિ યજ્ઞ થાય છે, એ પણ અમુક જગ્યા ઉપર થાય છે એકાંતમાં, બરાબર. ત્યાં તમામ સમગ્ર ગોઠવી હોય છે, બરાબર. પછી યજ્ઞ કરવાની પાછળનું તમે કીધું એ રીઝન શું છે કે કોઈ આપણામાં પિતૃઓ શોર્ટ સર્કિટ થયેલા હોય, કમોતે મરેલા હોય. શોર્ટ સર્કિટ એટલે કમોતે મરેલા હોય, અને એની કોઈ ઈચ્છા ખ્વાહિશ બાકી હોય, બરાબર, આશા તૃષ્ણા રહી ગયેલી હોય, તો એ યજ્ઞ કરવાથી પ્રગટ થાય. પણ પ્રગટ ક્યારે થાય? સમગ્ર હવન થઈ ગયા પછી જ્યારે આપણે બ્રાહ્મણ બીડું હોમવાની તૈયારી કરે ત્યારે તમામ પિતૃઓ આપણા યજ્ઞની આજુબાજુ એની આત્માઓ ફરતી હોય છે, આપણા કુળ ગોત્રની બધાની. જે ખ્વાહિશ બાકી હોય, મરી ગયા હોય એની, પ્લસ સાધના કરીને મરી ગયા હોય એની, પ્લસ કોઈની માટે કારણ ભોરણ થઈને મરી ગયા હોય એની, કોઈ જગ્યા પર એક્સિડન્ટ થયો એ જગ્યા પર મેલી હેલી હોય, ત્યાંથી કોઈ વળગાડ વળગી હોય એની આત્માઓ બધી આવી અને હવનમાં બીડું હોમતી વખતે એ બધા ઊભા રહી જાય. કોઈ રોવા માંડે, કોઈ ધૂણવા માંડે, કોઈને તકલીફ થાય, કોઈ પડી જાય, કોઈને ઓહટા થઈ જાય. દેશી ભાષામાં કોઈ ઓહટા એટલે કોઈ પડી જાય, કોઈને કાંઈ ચક્કર આવી પડી જાય, આવું બધું થતું હોય છે, બરાબર. ત્યારે બીડું હોમતી વખતે આવું પરાક્રમ થાય, આવું વાતાવરણ સર્જાય ત્યારે એને નિવારણ માંગતા હોય. એટલે પછી સ્ટોપ કરી દે અને પછી એને કહે કે ભાઈ અમે હવે તમારું નિવારણ કરશું, અને પછી કોળું કાપવામાં આવે. કોળું એટલે એક બલિ પ્રથા, જીવની હિંસા ન કરતા હોય, બરાબર, અને એ કન્વર્ટ કર્યું હોય કોળામાં. કોળું એટલે એક ફળ આવે છે, આપણે કદ્દુ ટાઈપનું કહેતા હોય ને, એ ફળ આવે છે, બરાબર. તો એને તરવારથી 4-5 ટુકડા કરે અને એ યજ્ઞ સમાપ્ત કરે. પછી યજ્ઞ કર્યા પછી જે નિવેદ હોય એ નિવેદ કરવાના હોય. નિવેદ કરી પછી કોઈ માતાજીનો જે કાંકણીમાં મેળડી હોય, ઉગતાના પોળની હોય, રામપરી હોય, હડકાઈ મેળડી હોય, બરાબર, પછી વિહત મેળડી હોય, આવી મેળડીની કાંકણી. કાંકણ એટલે શું કે મઢની અંદર ડોર કીપર, ડોરમાં એટલે ગેટમાં બેસવાવાળા, કુળદેવીની પહેલાં એની રજા વગર મઢમાં જવાય ને, એની રજા વગર કોઈ મઢમાંથી બહાર આવવાને. એટલે આત્મા, દિવ્ય આત્મા બધી, આ બધા પિતૃઓ. જીવિતની વાત નથી કરતો, બરોબર. જીવિત તો યજ્ઞ કરી જાણે, હવન કરી જાણે, હોમ હવન કરે તો એમાં આ બધું વસ્તુ આવતી હોય તો એનું નિવારણ કરે. સારા માણસો હોય, દયાળુ હોય તો એ યોનિની અંદર જે ભટકતા હોય, બરોબર, દયાળુ માણસો હોય છે ઘણા દુનિયામાં. તે બલિ કરતી વખતે, યજ્ઞ કરતી વખતે, ચંડી હવન કરતી વખતે આવું બધું આવ્યું હોય એને આપણે દેશી ભાષામાં શું કહીએ છીએ કે ભાઈ પિતૃ. સુધરેલી ભાષામાં આપણે એના અમુક વાયરસો કહેતા હોય છે માણસો, બરાબર. તો આ બધા દેવતાઓ હોય છે, એને તૃપ્ત કરવા માટે એ લોકો આવતા હોય છે યજ્ઞ વખતે કે ભાઈ હાલો. એનો સમય હોય, યજ્ઞ કરતી વખતે એનો સમય હોય એટલે એ આવે. બીડું હોમવાનું હોય ત્યારે જ એને આવવાનું હોય. પછી બીડું હોમ્યા પછી કોઈ ઊભા રહે નહીં. પછી એ જે આવ્યા હોય એનું નિવારણ ભૂવા હોય એના મારફતે
એનું નિવારણ થાય. પછી ડાક રાખે 3:30 હવા પોરની, બરોબર. આવી ડાક રાખે. પછી એના ભાવિ ભેગા કરેલા હોય એ બધાના અંદર આમંત્રણ આપેલું હોય, નિમંત્રણ કરેલા હોય અને એ બધા બેઠા હોય. પછી એની અંદર એને આવવાનું, પછી એને કન્વર્ટ થાય, કોઈના શરીરમાં આવી અને એ કન્વર્ટ થાય. પછી એને પૂછે કે ભાઈ તું બીડું હોમવાના કાંઠે આવ્યો હતો, યજ્ઞ કરતી વખતે, હવન કરતી વખતે તું આવ્યો હતો, તો તારું શું કહેવાનું છે, તને શું છે? તો એ કહે મારે પાણી પીને વયું જવું છે, અથવા મને કોઈ મોક્ષ અપાવો, અથવા મને કોઈ તમે માનતા નથી, અથવા મને કોઈ શ્રાદ્ધ પણ પોગતો નથી. તો આવું કરવા માટે હવન, યજ્ઞ આવું બધું રાખવું પડતું હોય છે. બરાબર. માંડવામાં નાચને બોલાવો, ભાઈઓ બધા ભેગા થાય, તો નાચને બોલાવવાનું કારણ શું? જ્યારે પિતૃ તે ભાઈઓના હોય, ભાઈઓના વડવા હોય, તો નાચને બોલાવવાનું કારણ શું? એમાં એવું છે ભાઈ કે નાચના દેવ સાક્ષી પૂરતા હોય, એમાં નાચના દેવને પણ રાખવા પડે, બરોબર. નાચની પ્રથા હોય આપણે, એટલે નાચ સમૂહમાં પ્રૂફ કરી રાખે કે ભાઈ નાચ ભગવાન એ છે ને, બધા નાચ ભગવાન. તો એ નાચના દેવ હોય ને, એમાં નાચના બધા ભેગા થયા તો એમાં સહી થઈ જાય, પરફેક્ટ થઈ જાય કે ભાઈ નાચ રિવાજે કરી. પછી ગમે એ નાચ હોય, 18 વર્ણ હોય, પણ નાચ રિવાજે નાચના દેવને કહેવું પડે. નાચના દેવમાં કેટલા પાસે, બરોબર. નાચના દેવમાં મેલડીમાં છે, બરોબર. નાચના દેવના હોય એને બધાને આહવાન આપવું પડે, એ લોકોને આમંત્રણ કરવા પડે. પછી નાચમાં ભલે ગમે એ આપણે કદાચ કંકાસ હાલતો હોય, ડખાડુખી હાલતે, પણ એમાંથી બોલાવવા તો પડે. નાચની સામે બધું કરવું પડે, બરોબર. તો એ દેવનો ધોકો ન લાગે અને કોઈ ખોટું કરી ન જાય, સમજાણી વાત. આ રીતે નાચને બોલાવવા પડે. અને નાચ પંચનાથની વચ્ચે કામ કરી, પંચનાથ એટલે ભગવાન કહેવાય, બરોબર. તો એ દેવલોકને સારું લાગે, બરોબર. જ્યારે એના ઘરે કાર્ય હોય, નાચના ઘરે કાર્ય હોય, તો આપણને પણ બોલાવે, ત્યારે આપણે નાચ સ્વરૂપ બનતા હોઈએ, બરોબર. એવું પહેલેથી રિવાજ છે, એટલે આવું કરવું પડતું હોય, સમજ્યા. ઘર મેળે તમે કરો તો એ કોઈ ચોરી છુપી રાખવું હોય કોઈ પણ વસ્તુ, તો તમે ઘર મેળે કરી શકો છો. પણ એકદમ જગ જાહેર કરવું હોય કે ભાઈ અમે જગ જાહેર કરીએ છીએ, બરોબર. રામ ભગવાને જ પિતૃ યજ્ઞ કર્યા હતા બધાને, બરોબર. જ્યાં લગી નહોતું થતું ત્યાં લગી એને પેન્ડિંગ રાખ્યું હતું દશરથ રાજા વખતનું. રામ ભગવાન રામાયણમાં કહે તો એ પિતૃનું યજ્ઞ બધું કરવું પડે ને, બરોબર. એટલે આવી વાત છે મારી પાસે, બરોબર. અને હાચી વાત છે, આ પિતૃનું તો કરવું જ પડે, એના આશીર્વાદ વગર ખોટું છે. તો માંડવામાં એવું કહેવામાં આવે કે ભાઈઓમાં ડખા હાલતા હોય, ડખા ચાલતા હોય, અને અમુક ભાઈઓ અવળા હાલતા હોય, એ જોડાય નહીં એમાં, તો આમાં ઇફેક્ટ શું થાય? એમાં એ લોકોનું સારું થાય? એમાં ઇફેક્ટ એ થાય કે દેવ લોકો છે ને એના ઝઘડા હારે કોઈ લેવા દેવા નથી, પિતૃના ઝઘડાને હારે કાંઈ લેવા દેવા નથી. ઝઘડો તો આપણે જીવિત માણસો કરતા હોય છે. શું કામ? કારણ કે એને આ વસ્તુનું નોલેજ ન હોય, પહેલી વાત, બરોબર. બીજા નંબરમાં એ ડરતા પણ હોય કે ભાઈ આ ઊભું કર્યું છે ને ક્યાંક અમારા ઘરે કાંઈક તકલીફ થશે તો, એટલા માટે એ લોકો કલેશ તો કંકાસ કરતા હોય છે. પ્લસ કોઈ માનો કે કોઈની માં સિકોતર થઈ હોય, કોઈના બાપા પૂરા હુરદન થયા હોય અને એની હારે કંઈ વળગાડ હોય, તો એ બધું ખુલ્લું પડતું હોય, કોઈનું નામ લેવાતું હોય, તો એને એકબીજાને તકલીફ થાય, એટલે ઝઘડો કરતા હોય છે કે ભાઈ મારી માનું નામ ન લેતા, મારા બાપનું નામ ન લેતા, મારો ભાઈ કોઈને નથી લડતો હોય, આવું બધું હોય, એને હિસાબે ઝઘડા થતા. બાકી દેવ તો લાગણીશીલ હોય, દુશ્મનના શરીરમાં પણ દેવ સારા થશે, બરોબર. તો જે નો આવ્યા હોય, જે નો સંકળાયેલા હોય, એ લોકોનું સારું થાય ન થાય? એનું સારું ન થાય, કારણ કે એને આમાં રસ નથી લીધો અને એને ઇગ્નોર કર્યું છે દેવગતિને, બરોબર. પિતૃઓને ઇગ્નોર કર્યા છે, બરોબર. માણસની ગતિ હારે બાજતો પિતૃમાં જે ધ્યાન ન દેતો હોય, બરોબર, 5મો ભાગ ન કાઢતો હોય, તો એને તકલીફ તો થવાની જ છે ને. પછી ખદાખદી વર્ણશંકર જેવું જીવન જીવતા હોય છે, બરોબર. શ્રાપિત થઈ જાય એ માણસો, પછી દોષિત થઈ જાય. અને જેણે એ કાર્ય કર્યું હોય એને ઓટોમેટિક લીલી વાળી થતી હોય, ઓટોમેટિક.